નમસ્તે બાળ દોસ્તો, આપ સૌ મજામાં છો। હું કડીવાર હાર્દિક આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉ આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ ધોરણ 3 ઇંગ્લિશ ભાગ 2માં એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ જોયું હતું અને હવે આજે આપણે એક્ટિવિટી 3 જોઈશું, બરાબર। તો આપણા યુનિટ છે વોટ ઇઝ ધીસ। એક્ટિવિટી 3માં 13મા નંબરનું એટલે કે 13 ક્વેશ્ચન છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ આન્સર। ચિત્ર જોઈને જવાબ લખો। તો જો અહીંયા આપણને તમે માય નોટબુક લઈને બેઠા જશો તો આપણને ખ્યાલ છે કે ચિત્ર આપેલું છે તમને એક, તો એ ચિત્રને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। એ ચિત્રમાં તમને જો નિશાની એરો કરેલો હશે, આ રીતે નિશાની કરેલી હશે, એ નિશાની શું દર્શાવે છે એટલે કે આપણને એ મુજબ પ્રશ્નનો જવાબ આપતા ફાવશે। તો જો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધેટ। વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું। વોટ ઇઝ ધેટ તો તમને જો અહીંયા નિશાની કરેલી છે। વોટ ઇઝ ધેટ અ ડોર કે અ વિન્ડો, તો શું છે, તો આ જો દરવાજો દેખાય છે તમને, હા, તો ધેટ ઇઝ અ ડોર, પેલો દરવાજો છે। હવે બાજુમાં બીજા નંબરનું પ્રશ્ન જોઈએ, વોટ આર ધીસ, તો તમને ખ્યાલ છે કે ધીસ છે એ ધીસનું બહુવચન છે। તો જો અહીંયા તમને એરો કરેલા છે, તો આ બધું ચિત્ર બતાવે છે, એ શું છે, ટ્રીઝ કે ફ્રૂટ્સ એટલે કે વૃક્ષો છે કે ઝાડ છે, તો ધીઝ આર ટ્રીઝ એટલે કે આ વૃક્ષો છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ આર ધીસ, આ શું છે, તો જો તમને બે ઓપ્શન આપેલા છે, ડેયર કે ડોગ્સ। તો જો અહીંયા ચિત્ર તરફ તમને નિશાની કરેલી છે, તો આ શું છે બધા, તો હરણ છે, તો ધીઝ આર ડિયર એટલે કે આ હરણો છે। પછી નીચે જોઈએ કે વુ ઇઝ સી, તો જો અહીંયા તમને નિશાની કરી છે કે વુ ઇઝ સી, વુ એટલે કોણ, ઇઝ એટલે છે, સી એટલે તે કોણ છે, અ ગર્લ કે અ વુમેન, તો સી ઇઝ અ વુમેન, તે સ્ત્રી છે। અહીંયા બાજુમાં છે એને ગર્લ કહેવાય, પરંતુ આ મોટા બેન એટલે કે સ્ત્રી છે, તો એને સી ઇઝ અ વુમેન, તે સ્ત્રી છે। પછી જો વોટ ઇઝ ધેટ, તમને નિશાની કરેલી છે, તો અહીંયા નિશાની છે, તો શું પૂછેલું છે પ્રશ્ન કે વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ અ ટિકિટ વિન્ડો, તો આ શું છે, ટિકિટ વિન્ડો છે, કે ધેટ ઇઝ અ ટિકિટ વિન્ડો। ત્યારબાદ આ ભાઈ તરફ તમને નિશાની કરેલી છે, વુ ઇઝ હી, તે કોણ છે, અ મેન કે અ બોય, તો મેન એટલે થાય માણસ પુરુષ, અને આ છે બાજુમાં બે ગર્લ્સ અને એક બોયઝ છે, તો આપણને શું પૂછ્યું છે કે વુ ઇઝ હી, તો આ પુરુષ તરફ નિશાની છે, તો હી ઇઝ અ મેન, શું છે, તે પુરુષ છે, બરાબર। આ તમને ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી આપણને પ્રશ્નના જવાબ આપતા શીખવાના છે, બરાબર। તો આ પ્રાણી, ટિકિટ વિન્ડો ને એવું બધું ક્યાં હોય, તો તમને ખ્યાલ છે કે ઝૂ, એટ ધ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, અને ત્યાં આ જોવા મળતું હોય, બરાબર। હવે આગળ આપણે જોઈએ કે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ આન્સર। તો અહીંયા તમને બીજા નંબરનું ચિત્ર આપેલું છે, એમાં પણ તો આપણને ચિત્ર જોતા ખ્યાલ આવે કે આ કિચન એટલે કે રસોડાનું ચિત્ર હશે। તો હવે રસોડાની વસ્તુઓનો આપણને છોકરીઓને થોડો વધારે ખ્યાલ હોય, બરાબર। તો આપણે હવે જોતા જઈએ। તો પેલો ક્વેશ્ચન છે, વોટ આર ધીસ,
આ શું છે? તો જો તમને શેના ઉપર નિશાની કરેલી છે? તો કપ્સ, એટલે ધીસ આર કપ્સ, આ કપો છે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ? તો જો અહીંયા તમને તીર કરેલું છે, તો ધેટ ઇઝ અ જાર, એટલે પેલી બરણી છે. ઇઝ ધીસ અ પ્લેટફોર્મ? તમને પ્રશ્ન પૂછેલો છે. આપણે યસનો વાળો વિડીયો છે તેમાં તમને મેં શીખવાડ્યું હતું કે યસનોમાં આન્સર કઈ રીતે આપવો. ઇઝ ધીસ અ પ્લેટફોર્મ? આ પ્લેટફોર્મ છે? તો નો, ધીસ ઇઝ નોટ અ પ્લેટફોર્મ, એટલે કે ના, આ પ્લેટફોર્મ નથી. ઇઝ ઇટ અ ગેસ સ્ટવ? એટલે કે જો તમને અહીંયા નિશાની કરેલી છે, તો જો ગેસનું ચિત્ર છે, ગેસ સ્ટવ યાની કે ચૂલો. યસ, ઇટ ઇઝ ગેસ સ્ટવ, એટલે કે હા, તે ગેસ સ્ટવ છે. ત્યારબાદ વોટ ઇઝ ધીસ? તો જો નિશાની ક્યાં કરેલી છે? તો જો અહીંયા નિશાની કરેલી છે, બરાબર. અને આપણને પ્રશ્ન વોટ ઇઝ ધીસ? તો જો ચિત્રમાં શું દેખાય છે? આ તો પ્લેટ છે. શું છે? થાળીઓ જેવું દેખાય છે ને, થાળીને ઇંગ્લિશમાં પ્લેટ કહેવાય. તો લખીશું આપણે ધીસ ઇઝ અ પ્લેટ, આ થાળી છે એમ. પછી આગળ જોઈએ, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ આન્સર. હવે ત્રીજા નંબરનું ચિત્ર છે. આમ 15મો ક્વેશ્ચન, પણ આ એક્ટિવિટી 3માં ત્રીજા નંબરનું ચિત્ર છે. તો જો પ્લેગ્રાઉન્ડનું ચિત્ર હોય તમને એવું લાગતું હશે, બરાબર, કે મેદાન છે અને એમાં ઘણા બધા છોકરાઓ છોકરીઓ ગેમ્સ રમી રહ્યા છે, એટલે કે રમતો રમી રહ્યા છે. તો હવે આપણે એ રમતો વિશે તથા ત્યાં આજુબાજુ શું છે એ ચિત્રો વિશે આપણને પૂછેલું છે કે ઇઝ ધેટ અ રેકેટ? તો જો આમના હાથમાં છે, તો ઇઝ ધેટ અ રેકેટ? તો યસ, ધેટ ઇઝ અ રેકેટ. આપણે ફૂલ રેકેટ રમીએ છીએ ને, હા એ. વોટ આર ધોઝ? તો જો અહીંયા તમને નિશાની કરેલી છે, તો વોટ આર ધોઝ? તો ધોઝ આર ટ્રીઝ, એટલે કે આ વૃક્ષો છે. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આર ધોઝ ખોખો પ્લેયર્સ? તો જો તમે ખોખોની રમત જોઈ હશે, તો આ બધા જ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ છે શું રમી રહ્યા છે? ખોખો રમી રહ્યા છે. તો યસ, ધોઝ આર ખોખો પ્લેયર્સ, એટલે કે હા, પેલા રમત ખોખોના ખેલાડીઓ છે. પ્લેયર્સ એટલે ખેલાડી. વોટ ઇઝ ધીસ? તો જો તમને અહીંયા નિશાની આપેલી છે, અહીંયા, બરાબર. વોટ ઇઝ ધીસ? આ શેનું ચિત્ર છે? તો નેટનું. ધીસ ઇઝ અ નેટ, એટલે કે આ નેટ છે. ઇઝ ઇટ અ ટ્રી? તો તમને જો અહીંયા દેખાય છે, તો આ ઝાડ છે. તો નો, ઇટ ઇઝ નોટ અ ટ્રી. ગ્રાસ છે, એટલે કે ઘાસ જેવું છે. તો નો, ઇટ ઇઝ નોટ અ ટ્રી. હુ ઇઝ ધીસ? તો જો આ છોકરા તરફ નિશાની કરેલી છે કે હુ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ રાજુ કે રીટા? તો ઓફકોર્સ છોકરો છે એટલે છોકરાનું નામ રાજુ હોય, રીટા તો છોકરીનું નામ હોય. તો ધીસ ઇઝ રાજુ, એટલે કે આ રાજુ છે, બરાબર. હવે આગળ ચોથા નંબરનું ચિત્ર છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ આન્સર. 16 નંબરનો ક્વેશ્ચન છે. તો એમાં તમને હોર્સનું ચિત્ર આપેલું છે અને એ હોર્સના બોડી છે એને કયા ભાગને શું કહેવાય એનો ખ્યાલ આપણને અહીંયા મળશે. તો વોટ આર ધીસ? તો જો પહેલો ક્વેશ્ચન છે, વોટ આર ધીસ? તો આ એના શું છે? કાન છે. તો કાનને ઇંગ્લિશમાં ઇયર્સ કહેવાય. તો ધીસ આર ઇયર્સ. પછી બીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ? તો જો તમને અહીંયા નિશાની કરેલી છે, તો આ શું છે? તો ધીસ ઇઝ અ બેક, એટલે કે એની પીઠ છે. ત્યારબાદ છે વોટ ઇઝ ધેટ? તો જો તો અહીંયા તમને પૂંછડી તરફ નિશાની કરેલી છે, તો પૂંછડીને શું કહેવાય ઇંગ્લિશમાં? ટેલ. તો ધેટ ઇઝ અ ટેલ,
એટલે કે પેલી પૂંછડી છે. ત્યારબાદ પૂછેલું છે વોટ આર ધોઝ, તો જો અહીંયા તમને નિશાની કરેલી છે, તો આ એના શું છે? લેગ્સ છે, એટલે કે પગ છે. તો ધોઝ આર લેગ્સ. પછી અહીંયા તમને નિશાની કરેલી છે આંખ તરફ, બરાબર. તો વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ એન આઈઝ. અહીંયા ઈ છે ઈ સ્વર છે, એટલે એની જોડે આર્ટિકલ કયો આવશે? એ એન. ઓકે, ધીસ ઇઝ એન આઈઝ. આ રીતે આપણે ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપ્યા. હવે આપણી એક્ટિવિટી 4 છે કે મેચ ધ એનિમલ્સ વિથ ધેર નેમ્સ. એટલે કે અહીંયા તમને ચિત્રો આપેલા છે અને એ ચિત્રો દ્વારા એને શું કહેવાય, તો એનિમલનું સ્પેલિંગ શોધી અને આપણે અહીંયા જોડવાનું છે. તો જો સૌથી પહેલાં શેનું ચિત્ર છે? તો મંકી. તો આપણે એને મંકી સાથે જોડીશું. ત્યારબાદ શું છે? ડોગ. ડોગ એટલે કૂતરો. ત્યારબાદ છે લાયન. તો લાયન એટલે સિંહ. ત્યારબાદ શું છે? ફોક્સ. તો ફોક્સ એટલે શિયાળ. બરાબર, આ રીતે જોડવાના છે. ત્યારબાદ છે ચિત્ર જોઈએ આપણે, તો કેટ. કેટ એટલે બિલાડી. સોરી, પહેલું ચિત્ર છે ટાઈગર. તો TIGER, ટાઈગર એટલે વાઘ. ત્યારબાદ છે કાઉ, COW, કાઉ એટલે ગાય. અને ત્યારબાદ છે એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ત્યારબાદ જોઈએ ચિત્રમાં આપણે, તો પહેલું ચિત્ર શેનું છે? તો માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર. ત્યારબાદ શેનું ચિત્ર છે? શીપ, SHEEP, શીપ એટલે ઘેટું. ત્યારબાદ શેનું ચિત્ર છે? ડોંકી, DONKEY, ડોંકી એટલે ગધેડો. ત્યારબાદ રેબિટ, RABBIT, રેબિટ એટલે સસલું. ત્યારબાદ જોઈએ પહેલું ચિત્ર, તો શેનું છે? હોર્સ, HORSE, હોર્સ એટલે ઘોડો. ત્યારબાદ ડિયર, DEER, ડિયર એટલે હરણ. ત્યારબાદ છે કેમલ, CAMEL, કેમલ એટલે ઊંટ. ત્યારબાદ છે ગોટ, GOAT, ગોટ એટલે બકરી. તો આ હતા પ્રાણીઓ. બરાબર, શું હતા? આપણા પ્રાણીઓ હતા. એ સ્પેલિંગ પણ તમારે બધાએ તૈયાર કરવાના છે, જેથી કરીને આપણે ઓળખી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ, તો કોન્ટેક્ટ ધ બર્ડ્સ વિથ ધેર નેમ્સ. તો પક્ષીઓને તેમના નામ સાથે જોડવાના છે. તો જોઈએ સૌથી પહેલું ચિત્ર, પીકોક, PEACOCK, પીકોક એટલે મોર. ત્યારબાદ પેરોટ, PARROT, પેરોટ એટલે પોપટ. ત્યારબાદ હેન, HEN, હેન એટલે મરઘી. ત્યારબાદ છે ડક, DUCK, ડક એટલે બતક. પછી આગળ જોઈએ તો શેનું ચિત્ર છે? તો પીઝન, PIGEON, પીઝન એટલે કબૂતર. ત્યારબાદ છે ક્રો, CROW, ક્રો એટલે કાગડો. ત્યારબાદ છે સ્પેરો, SPARROW, સ્પેરો એટલે ચકલી. ત્યારબાદ કુકુ યાની કોયલ, CUCKOO. ઓકે, હવે છે કોન્ટેક્ટ ધ એનિમલ્સ એન્ડ ધેર બર્ડ્સ વિથ ધેર સાઉન્ડ્સ. એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓને તેમના અવાજ સાથે જોડવાનું છે. તો જો સૌથી પહેલું ચિત્ર શેનું છે? બિલાડીનું છે. તો બિલાડી શું કરે? મ્યાઉ મ્યાઉ. ઓકે, ત્યારબાદ છે ગાયનું એટલે કે કાઉનું ચિત્ર છે. તો કાઉ શું કરે? મૂ. ત્યારબાદ છે ઘેટાનું ચિત્ર છે. બરાબર, શીપ, એ શું કરે? બાફ બા. ત્યારબાદ છે ક્રોનું ચિત્ર. તો કાગડો શું કરે? કાઉ કાઉ કાઉ. ત્યારબાદ છે ડોગનું ચિત્ર. તો એ શું કરે? ભાવ ભાવ. તમને બધાનો સાઉન્ડ ખબર જ હશે. પછી શેનું છે? બતક. તો ક્વેક ક્વેક. ઓકે, તો આ દરેકના સાઉન્ડ સાથે આપણે જોડવાનું છે. હવે આગળ જોઈએ તો રીડ, લિસન ધ સેન્ટેન્સ એન્ડ ટીક માર્ક ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. તો ચિત્ર જોવાનું છે. શેનું છે? તો પહેલું ચિત્ર સિંહનું છે. તો ધીસ ઇઝ અ લાયન, આ સિંહ છે. બરાબર, તો એના સામે ટીક કરશું. બીજું છે ધીઝ આર લાયન્સ. તો ના, બહુ જ એક જ સિંહ છે. જો અહીંયા બે સિંહ હોત તો આપણે અહીંયા ટીક માર્ક કરત, પરંતુ અહીંયા એક જ છે. તો ધીસ ઇઝ અ લાયન. ઇટ ઇઝ બિગ એનિમલ કે ઇટ ઇઝ સ્મોલ એનિમલ? તો ઇટ ઇઝ બિગ એનિમલ, એટલે કે સિંહ છે એ મોટું પ્રાણી છે.
હવે જોઈએ કે ધેટ ઇઝ અ ટાઈગર કે ધોઝ આર ટાઈગર્સ. તો એક કરતાં વધારે છે એટલે કે બે છે બહુવચન, તો ધોઝ આર ટાઈગર્સ. ઇટ હેઝ 4 legs કે ઇટ હેઝ 2 legs. તેની પાસે 4 પગ હોય છે કે બે, તો 4 legs, તેને 4 પગ હોય છે. ત્યારબાદ છે ધીસ ઇઝ અ મંકી કે ધોઝ આર મંકીઝ. તો ધોઝ આર, કારણ કે બહુવચન છે અને દૂર છે એટલે ધોઝ આર મંકીઝ, પેલા વાંદરાઓ છે. અ મંકી હેઝ 1 tail કે અ મંકી હેઝ 2 tails. તો વાંદરાને એક પૂંછડી હોય કે બે પૂંછડી હોય, તો અ મંકી હેઝ 1 tail, તેને એક પૂંછડી હોય છે. ત્યારબાદ છે સસલાનું ચિત્ર. તો ધેટ ઇઝ અ રેબિટ કે ધોઝ આર રેબિટ્સ. તો ધેટ ઇઝ અ રેબિટ, પેલું સસલું છે. ઇટ ઇઝ વ્હાઇટ કે ઇટ ઇઝ રેડ. તો સસલું કેવા રંગનું હોય, તો ઇટ ઇઝ વ્હાઇટ, તે સફેદ છે. ત્યારબાદ છે હરણનું ચિત્ર. તો ધીસ ઇઝ અ ડિયર કે ધીઝ આર ડિયર. તો ધીસ ઇઝ અ ડિયર, આ હરણ છે. ઇટ હેઝ 2 horns કે ઇટ ઇઝ 1 horn. તો તેને કેટલા હોર્ન્સ હોય છે, તો 2 horns. ધેટ ઇઝ અ ડક કે ધોઝ આર ડક્સ. તો ધોઝ આર ડક્સ, બરાબર, કે પેલી બતકો છે. ડક્સ કેન સ્વિમ કે ડક્સ કેન નોટ સ્વિમ, એટલે કે બતક છે તરી શકે કે નહીં, તો હા તરી શકે, ડક્સ કેન સ્વિમ. ઓકે, આ રીતે તમારે જે બર્ડ કે પ્રાણી છે એનું સાચા વાક્યો સામે ટીક માર્ક કરવાનું છે. હવે 21મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કેટ્સ ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ. ચિત્ર જોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે ચિત્ર જોતું જવાનું છે અને ખાલી જગ્યા પૂરતી જવાનું છે. This is the drawing room of our house. બરાબર, તો અહીંયા ડ્રોઈંગ રૂમ આપેલો છે ઘરનો, અને હવે આપણે આગળ એના આધારે પ્રશ્નોના જવાબ આપીશું. ખાલી જગ્યા ઇઝ માય યંગર બ્રધર. તો શું આવશે, ધીસ કે ધીસ. તો અહીંયા આપણને ખબર છે કે ઇઝ છે અને ઇઝનો ઉપયોગ છે એ કોની સાથે થાય, ધીસ સાથે. તો ધીસ ઇઝ માય યંગર બ્રધર. ધીસ ખાલી જગ્યા ઇઝ કે આર. તો મેં આગળ પણ કહ્યું, તો ધીસ સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવશે, તો ઇઝ. ધીસ ઇઝ અ ફ્લાવર પોટ. આ ફ્લાવર પોટ છે. ધોઝ ફ્લાવર્સ ઇન ધ પોટ ખાલી જગ્યા. તો શું છે ફ્લાવર્સ, બહુવચન, તો આર આવશે. ધ ફ્લાવર્સ ઇન ધ પોટ આર કલરફુલ, એટલે કે જે ફ્લાવર પોટની અંદર ફૂલો છે એ કેવા છે, રંગીન છે, એટલે કે કલરફુલ છે. એટલા માટે અહીંયા આર આવ્યું, કારણ કે અહીંયા ફ્લાવર્સ બહુવચન છે. ખાલી જગ્યા પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. તો ધેટ કે ધોઝ. તો અહીંયા આપણને ખબર છે કે એક વચનનું વાક્ય છે ઇઝ, એટલે શું આવશે, ધેટ. ધેટ ઇઝ અ ધેટ પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. ધીસ ખાલી જગ્યા. તો ધીસ સાથે પાછું કયું સહાયકારક ક્રિયાપદ આવે, ઇઝ. ધીસ ઇઝ માય ગ્રેન્ડફાધર. આ મારા દાદાજી છે. વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. ટેબલ ઉપર શું છે, તો ઇટ ઇઝ અ કપ એન્ડ સોસર. તો અહીંયા ખબર છે કે ઈટ છે, તો ઈટ જોડે ઇઝ આવે, બરાબર. ઇટ ઇઝ અ કપ એન્ડ સોસર. કપ એટલે કપ, સોસર એટલે રકાબી. તો જો તમને ચિત્રમાં દેખાતું હશે કે ટેબલ ઉપર શું પડેલું છે, તો કપ રકાબી. ઓકે, હવે આગળ જોઈએ એક્ટિવિટી 5. આઈડેન્ટિફાય મી, મને ઓળખો. Listen the introduction and identify the name of the object, bird, flower or an animal. Take help of words from the brackets. એટલે કે વસ્તુ, પક્ષી, ફૂલ, પ્રાણીને ઓળખો કૌંસમાં આવેલા શબ્દોની મદદથી. બરાબર, તો જો અહીંયા તમને કૌંસમાં આ શબ્દો આપેલા છે, બરાબર, એ શબ્દો ઉપરથી આપણે ઓળખવાનું છે. તો સૌથી પહેલું છે ધેર. There is something in your bag. You write with it. What is it?
તો એમ છે ધેર ઇઝ સમથિંગ ઇન યોર બેગ, તમારી બેગમાં કંઈક વસ્તુ છે. યુ રાઇટ વિથ ઇટ, તમે તેની સાથે લખો પણ છો. વોટ ઇઝ ઇટ, તો તે શું હોય, તો પેન. શું છે, પેન. ત્યારબાદ બીજું છે યુ પ્લે વિથ ઇટ, તમે તેની સાથે રમો છો. ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. યુ પ્લે ફૂટબોલ ઓર ક્રિકેટ વિથ ઇટ. વોટ ઇઝ ઇટ, તો શું હોય તે, બોલ યાની કે દડો. આઈ એમ એન એનિમલ, હું પ્રાણી છું. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ. આઈ રોર, એટલે કે હું પ્રાણી છું. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ, હું જંગલનો રાજા કહેવાઉં છું. તો આઈ રોર, હું ગર્જના કરું છું. તો આ કોણ હોઈ શકે, તો લાયન એટલે કે સિંહ. ત્યારબાદ છે આઈ એમ પિંક, રેડ, યલો ઓર વ્હાઇટ. યુ કેન સ્મેલ મી, આઈ એમ અ ફ્લાવર, એટલે કે હું ગુલાબી, લાલ, યલો અને સફેદ યાની કે પીળો અને સફેદ. યુ કેન સ્મેલ મી, તમે મને સૂંઘી શકો છો. આઈ એમ ફ્લાવર, હું ફૂલ છું. તો પિંક, રેડ, યલો અને વ્હાઇટ આ રંગ કયા ફૂલના રંગ મળે છે, તો રોઝ યાની કે ગુલાબમાં બધા કલરના ફૂલ મળે છે. આઈ લુક બ્યુટીફુલ. આઈ ડાન્સ વેન ઇટ ઇઝ રેઇનિંગ, એટલે કે હું સુંદર છું. આઈ ડાન્સ વેન ઇટ ઇઝ રેઇનિંગ, હું વરસાદમાં નૃત્ય કરું છું. કળા તો કોણ કરે છે, તો પીકોક યાની કે મોર. પછી છે આઈ એમ પિંક, આઈ ગ્રો ઇન મડ. હુ એમ આઈ, તો લોટસ, એ ગુલાબી હોય ને કીચડમાં ઉગે છે ને કમળ. હુ એમ આઈ, તો હું લોટસ છું યાની કે કમળ. યુ કીપ પેન્સિલ, ઇરેઝર એન્ડ પેન ઇન ઇટ, તમે પેન્સિલ, રબર અને પેન છે એ રાખો છો. તો આપણે પેન્સિલ, રબર એવું ક્યાં રાખીએ, તો કંપાસ બોક્સ એટલે કે કંપાસ બોક્સની અંદર. ટીચર રાઇટ યુઝિંગ મી ઓન ધ બ્લેકબોર્ડ. યુઝિંગ વિથ મી, આઈ કમ ઇન ઓલ કલર્સ, એટલે કે ટીચરો એટલે કે શિક્ષકો છે આનો ઉપયોગ કરે છે બ્લેકબોર્ડમાં. બ્લેકબોર્ડ સાથે આનો ઉપયોગ કરે છે. તો આઈ કમ ઇન ઓલ કલર્સ, મારા બધા કલર મળી રહે છે. તો ટીચર શું ઉપયોગ કરે બ્લેકબોર્ડમાં, ચોક. ઇટ કેન બી વોર ઓન ધ હેડ. આઈ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ હેડ. બરાબર, તો આપણા માથામાં શું પહેરીએ છીએ આપણે, તો કેપ યાની કે ટોપી આપણા હેડને પ્રોટેક્ટ કરે છે ને. આઈ એમ ફ્રૂટ, હું ફળ છું. આઈ એમ રેડ, હું લાલ છું. યુ કેન ઇટ મી વિથ સ્કિન, તમે તમારા સેહત માટે ખાઓ છો. તો શું ખાઈએ છીએ આપણે, એપલ યાની કે સફરજન. ઓકે, તો અહીંયા આપણું જે યુનિટ 2 છે એ કમ્પ્લીટ થાય છે. તમે વ્યવસ્થિત સારા અક્ષરે પૂરી લેજો અને આ યુનિટના જે વિડીયો છે એ પણ તમે જોજો, જેથી કરી તમને વધારે ખ્યાલ આવશે. ઓકે.